શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. મહાશિવરાત્રિના દિવસની પ્રતીક્ષા શિવ ભક્તોને આખું વર્ષ રહે છે. મહાશિવરાત્રિ હિન્દુઓ માટે એક મોટું પર્વ છે, જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે. ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર મહાશિવરાત્રિનો તહેવાર મહાવદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. તો મહાશિવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે તે આપણે જાણીએ. મહાશિવરાત્રિ એ ભગવાન શિવ સાથે જોડાયેલી 3 મહત્વપૂર્ણ ઘટના બની હતી. તેમાંની પહેલી ઘટના છે કે શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌ પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું. તે દિવસે હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી. આ કારણે દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. બીજી ઘટના અનુસાર, પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિ પર શિવ અને શક્તિનું મિલન થયું હતું. ભગવાન શિવ અને શક્તિ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા. વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા, જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવજીની બારાત પણ કાઢવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો અને શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખી બને છે. ત્રીજી ઘટના જોઈએ તો પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. આ 12 જ્યોતિર્લિંગો છે સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ અને કુશનેશ્વર જ્યોતિર્લિંગ. મહાશિવરાત્રિના દિવસે આ 12 જ્યોતિર્લિંગના પ્રગટના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.